હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં ફરી એક વખત મેઘમહેર જોવા મળી રહી છે। ગઈકાલથી જ વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે। ગઈકાલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, ત્યારે આજે પણ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આજે મંગળવારની સાંજે 10 વાગ્યા સુધીની આગાહી સામે આવી છે, જેમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જી હા મિત્રો, આજે સાંજે 10 વાગ્યા સુધીની આગાહીમાં 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ છે, એટલે કે અહીં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જી હા મિત્રો, બીજી બાજુ રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે, એટલે કે આ તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। નોંધનીય છે કે ગોંડલ શહેરમાં ધોધમાર 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। શ્રીનાથ, કમઢિયા, મહેતા, ખંભાળિયા, મોટી ખીલોડ, દેરડી, કુંભાજીમાં પણ જોરદાર વરસાદ ખાબક્યો છે। અમરેલી જિલ્લામાં ગઈકાલે મોડી સાંજથી જ વરસાદી માહોલ છે। લીલિયા શહેરમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે। લીલિયા શહેર અને જાતુડા, અંટાલિયા સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। લીલિયા સ્થાનિક નવલી નદીમાં પૂર આવ્યું છે। જે હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।